દૈરાન રામ રામ ને સીતારામ કી દાયરો બધી મજામાં મેં પણ એકદમ મજામાં અને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને સવારમાં આખું તબેલાનું કામકાજ કરી લીધું અને અટાણે આપણે નીકળવાનું છે તબેલા હાટું દાણ ભરવા માધવપુર. હાલો તો દાણ ભરતા આવીએ. અહીં તમે છે ને મહિને દી જઈએ, મહિના દીનું ભરી લઈએ. માધવપુર આથી નજીક થાય એટલે પછી વધારે કંઈ સ્ટોક કરતા નથી. અને ઘણા બધા મિત્રોને કોમેન્ટ આવતી કે તમારા કામ ભાવમાં કીપાહિયા પડે, તો અમે છે ને ભાઈ માધવપુર હરિકૃષ્ણ ટ્રેડ છે નાથી લઈએ. નાથી હોલસેલ ભાવમાં આપણે મળે. બહુ મોટું છે હરિકૃષ્ણ ટ્રેડર્સનું, છે ને બહુ મોટું નામ છે આજુબાજુના એરિયામાં અમારે. એટલે હોલસેલના ભાવમાં મને મળે. પણ અમને 1700-1800 રૂપિયા કીપાહિયાની ગુણ મળે. પછી એવતાઈમાં નવીન બધી કામ છે ટેકનિક કાઢી કે અમુક 33 કિલોના આવે, અમુક 30 કિલોના આવે, અમુક 35 કિલોની ભરતીવાળા આવે. પછી ખોળમાં એ જ રીતનું થયું 44 કિલોના આવે, 45 કિલોના, 50ના, બારદાનમાં પ્લાસ્ટિકના. એટલે એ બધાનો નોખો ભાવ હોય. આરતી અટાણે સારી કાપે હુડેથી. ક્યાં ટાઈટ છે? આ છે हाँ शैतान काय पेला तो बताए हरमा तू न हरमा हसमल अजय हरमा के नहीं रेवा दे ઈ વાત ને તો અટાણે વિડીયામાં આવો તો કઈ લગ્નમાં ગા હોય ઘરના વિયામાં ઈ હરમાય. અમારે ઓલી જોરાય મેડમ જાય ઈ તો બહુ હરમાય. જુનાગઢ ગા પછી તો વધારે હરમાય. સારું લ્યો હાલો તો એવું નીકળ્યા ભાઈ. નીકળો. મૂકાઈને આપણે આવેગા મોટરસાઇકલમાં. ગામમાં થોડું કામકાજ છે તે પતાવતા આવીએ. અનુરાગી મારા ભેગો આવ્યો આજ કાલે. હું આવ્યા, અમે આવ્યા એટીએમમાં. અટાણે બીજા ગોડાઉની આવ્યા ને પાછો ખોર ભરવા છે એ ત્રીજા ગોડાઉની જવાનું છે. જેવા ત્રીજા ગોડાઉની આવ્યા ખોળ ભરવા. અને રાજમોતી વાળા એક નવું કાઢ્યું 10,000. એનું પેલા 8,000 ને 9,000 આવતું, 10,000. 2,000 વધાર્યું. 2,000 વધારે ને અહીં કેટલા વધારે? અહીં 2 વધારે ને અહીં બસ જો ભાઈ અટાણે હે ભીહું દવાનું હાલે. રીતિ માન વેતમાં આવે તેને મૂકવાની નથી થતી. એક લાભ લેતી જાય તો કામ છે, થોડીક ભણવાની મજા આવે ને. કઈ રીતિ હા હાસું બોલ રીતિ. હાથું કઈ દુખે એવું કઈ થાય? મને તો એટલે હાથું દુખે તે કામ કરું.
હું ઓલી દોવેલા ને આ કુંઠીની હે હા હાલો તો બેહે તો એ બીજું કામ મારે અહીં ભગરની દોવેલી થી માં દોવેલી થી તમે કે બાકી છે અહીં હા ત્રણ બાકી છે હાલો ભાઈ હું વર્ગે જાઉં મારા બાપાની સીડીઓ તાવ એ હુતા સીતારામ આરતી રીતિને બટેટા ફોલે હાથ પકોડા બનાવવાનો પ્રોગ્રામ છે હાર્યો આવે જ ગો ગમે મહેમાન ના પાડે ઘેર આવે એટલે બધાને ઉતાર જ લેવાનો અમુક ની ગરમી વધારે હતી બસ એ વટાણે મસાલો બનાવીએ ના ના થોડું મેથી બહુ માપી નહીં બસ બસ ધાણા નાખશે વધારે હા મસાલો બધા હોય એટલે સારા થઈ મીઠું ન ખાઈ ગયું એવું મિક્સ કરે ને પછી તેલ મૂકી દઈએ અટાણે બસ આરતી પકોડા કરે ને આજ છે ને અમારે ગેસ ઘટ્યો હોય એટલે બાટલા ને વેલે કરીએ આવતા ને તો તમારું દુઃખ છે નહીં